તો વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મ તું દુનિયા છે મારે જેનું પોસ્ટર રિલીઝ થઈ ગયું અને વિક્રમ ઠાકોરે પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર રિલીઝ કર્યું, જેના ડાયરેક્ટર કે મકવાણા. તો તેના પર ડિટેલમાં વાત કરીશું. મારું નામ છે મિસિસ સ્ટાર્ક, તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મો પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા, જેમ કે તમે જોયા છે કે વિક્રમ રાજા, વિક્રમ આદિત્ય. પરંતુ આ ફિલ્મ પર મેં વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે મને ખબર હતી કે તું દુનિયા છે મારી ફિલ્મ આવશે. પરંતુ મને લાગ્યું કે આ ફિલ્મ કાં તો 2027માં આવશે, કાં તો 2026ના લેટમાં આવશે, કારણ કે આ ફિલ્મ ડાયરેક્ટ કર્યું કે મકવાણાએ. ન વિક્રમ આદિત્ય ફિલ્મને પણ કે મકવાણા ડાયરેક્ટ કરી રહ્યા, અને કે મકવાણા પોતે વિક્રમ આદિત્ય ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું. એટલે મને લાગ્યું કે આ ફિલ્મની શૂટિંગ છોડીને પહેલા આદિત્ય ફિલ્મની શૂટિંગ ચાલુ, અને ફિલ્મની શૂટિંગ પતશે પછી આ ફિલ્મની શૂટિંગ સ્ટાર્ટ કરશે, તેના શૂટિંગ પછીમાં ઘણી બધી વાર લાગી જાય. એટલે મારા ખ્યાલથી જ આ ફિલ્મ 2026માં લેટમાં રિલીઝ થયો, કો તો 2027માં રિલીઝ થયો. એટલે મેં આના પર હાલ વિડીયો બનાવ્યો ન હતો. પરંતુ તે બે ફિલ્મો કરતાં પહેલાં વિક્રમ ઠાકોરે તેના ઇન્સ્ટાગ્રામ પર તું દુનિયા છે મારેનું પોસ્ટર રિલીઝ કરી દીધું. જેમ કે મેં તમને કીધું કે આ ફિલ્મના ડાયરેક્ટર કે મકવાણા. તો પહેલાં જ્યારે મેં પોસ્ટર જોયું, હમણાં જ રિલીઝ કર્યું, 10 થી 15 મિનિટ જ થઈ છે, ત્યારે મને લાગ્યું આ કોઈ આલ્બમ હોઈ શકે, કો તો એ ફિલ્મનું કોઈ ગીત હોઈ શકે. પણ ના, આ એક ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું, એનો મતલબ કે આ ફિલ્મની શૂટિંગ ખતમ થઈ ગઈ. જ્યારે વિક્રમ ઠાકોર કોઈ બી પોસ્ટર રિલીઝ કરે એનો મતલબ કે ફિલ્મની શૂટિંગ ખતમ થઈ ગઈ, ખાલી થોડી એડિટિંગ બાકી હશે. એનો મતલબ આ ફિલ્મ આપણને 1.5 થી 2 મહિનામાં થિયેટરમાં જોવા મળી જશે. જ્યારે મેં વિક્રમ ઠાકોરની આ પોસ્ટ જોઈ, ત્યારે મેં શું જોયું કે વિક્રમ ઠાકોર સાથે કોઈ એક નવી હિરોઈન, એ હિરોઈન મેં આ સુધી કોઈ ફિલ્મમાં જોઈ નહીં. કદાચ એને ફિલ્મો બનાવ્યા પણ હશે, એવું નહીં કહેતો મેં ફિલ્મો નહીં બનાવી, પણ મેં હજી સુધી જોઈ નહીં. વિક્રમ ઠાકોર સાથે એની ફર્સ્ટ ફિલ્મ હતી. તો મારા ખ્યાલથી વિક્રમ ઠાકોરની સાથે જે હિરોઈન એની ડેબ્યુ ફિલ્મ હોઈ શકે. એનો મતલબ વિક્રમ ઠાકોર એક નવી હિરોઈન લઈને આવ્યા. તો શું એ વિક્રમ ઠાકોરની એનર્જી મેચ કરી શકશે એ તો મને ખબર નહીં. તો મારે જે તમને કહેવાનો હતો વિડીયો વિશે મેં તમને કહી દીધું. તો વિક્રમ ઠાકોરની આવી અપડેટ મેળવવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જોતા રહો.